નમસ્કાર મિત્રો શું મંત્રીજી કાચા પડ્યા છે? કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પરિસ્થિતિ સમજવામાં, આફત સમજવામાં કાચા પડ્યા છે, ઉણા ઉતર્યા છે, ફેલ થયા છે. એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું અને ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તે વચ્ચે કેટલું અંતર છે. વિસ્તારથી વાત કરું તો આડા ગાડાનું અંતર છે. તેમણે જે શબ્દો કહ્યા અને ગુજરાતમાં હવે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમની વચ્ચે મોટું અંતર છે. એક સમયે તેમનું નિવેદન સાંભળ્યા બાદ પત્રકારો પણ હાશકારો અનુભવતા હતા કે ચાલો ગુજરાતમાં એવી પરિસ્થિતિ નથી, એવી ભયંકર પરિસ્થિતિ નથી. પરંતુ 48 કલાકમાં જ તે ખબર પડવા લાગી, 24 કલાક બાદ જ ખબર પડવા લાગી જ્યારે એક પછી એક પેટ્રોલ પંપ બંધ થવા લાગ્યા. પહેલા તમે સાંભળો કે જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં 2 દિવસ પહેલા શું કહ્યું હતું, ત્યારબાદ વધુ વાત કરીએ. ક્યાંય પણ અફવામાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગયું તો કોઈ એક પંપે ઓછું થયું હોય તો એને કદાચ નાની મોટી જાળવણી માટે વ્યવસ્થા કરી. એનો અર્થ એવો નથી કે રાજ્ય આખામાં આ સ્થિતિ છે પહોંચી વળવા માટે થઈને રાજ્ય સરકાર એ પૂરા પ્રયત્ન કરી રહી છે. પણ મૂળ વાત 35-40%ની ડિમાન્ડ ઓન રેકોર્ડ છે એ વધી છે. કેટલાક પેટ્રોલ પંપ ખાનગી છે, એમના ભાવ વધારાના કારણે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઉભા થયા છે. ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે, સહયોગ કરીને બહાર નીકળવાનું છે અને સૌ સાથે મળીશું તો બધી ચેલેન્જીસને આપણે પૂરી કરી શકીશું. તો આપે સાંભળ્યું જીતુભાઈ વાઘાણીએ શું વાત કરી. તમે સમજો કે જવાબદાર નેતા છે સરકારમાં તો કદાચ કેટલી બાબતો તેઓ જાહેર ના કરે, કેટલી બાબતો તેઓ સંતાડે, કેટલી બાબતો પરથી પડદો ના ઉચકે, પરંતુ તેમના નિવેદન પર લોકો વિશ્વાસ કરી બેઠે અને લોકોને લાગે, પત્રકારોને લાગે, ખેડૂતોને લાગે કે એવી ભયંકર પરિસ્થિતિ ચાલો નહીં હોય. પરંતુ થયું શું? 24 કલાક બાદ ગુજરાતથી એક પછી એક સમાચાર સામે આવવા લાગ્યા, દ્રશ્યો સામે આવવા લાગ્યા કે પેટ્રોલ પંપ બંધ છે, પેટ્રોલ પંપ શરૂ છે તો મોટી મોટી કતારો છે, મોટી મોટી લાઈનો છે. ખેડૂતોને જઈને પૂછો કે આજની તારીખે ડીઝલની કિંમત શું છે. ઉનાળો પૂરો થવા પર છે, ચોમાસાની શરૂઆત થશે, ખેડાણ કરવું છે, વાવણી કરવી છે, ટ્રેક્ટર છે, રૂપિયા પણ છે, પરંતુ ડીઝલ નથી. કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને આ જ કારણોસર ખેડૂતો પરેશાન છે. તમે સમજો કે એક સમયે એવી વાત કરવામાં આવી હોય કે ભાઈ ખરાબ પરિસ્થિતિ છે અથવા તો તેના ડેમેજ કંટ્રોલ માટે એક યોગ્ય ટીમ ઉતારવામાં આવે, તેની માટે કામ કરવામાં આવે અથવા તો તેની કોઈ ઓસડ શોધવામાં આવે તો બરોબર છે. પરંતુ આ તો વાત પરથી પડદો જ ના ઉચકવામાં આવ્યો અને ત્યારબાદ એક પછી એક સમાચાર સામે આવવા લાગ્યા. જુનાગઢમાં તમે જાઓ, ખેડૂતોને પૂછો, અમરેલીમાં જાઓ, તમે ઉત્તર ગુજરાત જાઓ, તમે બનાસકાંઠા જાઓ, દક્ષિણમાં જાઓ, બોડેલીમાં જાઓ, મધ્ય ગુજરાતમાં જાઓ, ખેડૂતોની સ્થિતિ જોઈને તમે એવું કહેશો કે હવે ખેડૂત બાપો લાઈનમાં ઊભો રહેશે કે પછી ખેતી કામે કરશે. આમાં સમય નીકળી જશે. કહેવામાં આવે છે કે બસ અહીં પૂર્ણ વિરામ આવી જાય તો સારું છે, એટલે કે બસ અહીં આ ઘટના પૂરી થાય તો સારું છે. ફરી એક વખત એ જ પ્રકારે ખેડૂતોને ડીઝલનો જથ્થો મળવા લાગે તો સારું છે. કારણ કે જો આ લંબાશે, આ વધુ ખતરનાક પરિસ્થિતિ બનશે તો પછી ખેડૂતોનું શું થશે? ડીઝલ મોંઘું થશે પરંતુ મળતું જ બંધ થઈ જશે, જથ્થો જ નહીં હોય તો પછી ખેડૂતો ક્યાં જશે? પાક કઈ રીતે લેશે? વાવણી કઈ રીતે કરશે? આ બધા સવાલો છે. ખેર, જૂનું નિવેદન જીતુભાઈ વાઘાણીનું વાયરલ થઈ રહ્યું હતું. લાગ્યું આપની વચ્ચે ચર્ચા કરવી જોઈએ. કૃષિ મંત્રી એક જવાબદાર નેતા છે, જવાબદાર પદ છે. ફક્ત સરકાર માટે નહીં, મુખ્યમંત્રી માટે નહીં, લોકો માટે, ખેડૂતો માટે પણ તેટલા જ તેઓ જવાબદાર છે અને બંધાયેલા છે. તેઓ જવાબ આપે છે. તેમણે ઘણી બાબતે વાત પણ કરી કે 35-40% જેટલો વધારો થયો છે. ઘણી બાબતે તેઓ ખુલીને બોલ્યા પણ ખરી, ઈશારો પણ કર્યો, પરંતુ જે બાબતે તેમને ખુલીને કહેવાનું હતું કે ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થશે, આવું થશે, તેવું થશે, એ બાબતે તેઓ ખુલીને ન બોલ્યા. બની શકે કે પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે તેઓ વિચારતા હોય, પરંતુ અંતે થયું શું? આ જ થયું અને અંતે સવાલ સરકાર સામે થઈ રહ્યા છે અને અંતે લોકો કૃષિ મંત્રી સુધી પહોંચી રહ્યા છે. વાત તો ત્યાં જ આવી. એટલે કે મોટા મોટા મંત્રીઓ કોઈ નિવેદન આપે તો આપણે ખૂબ વિચારવાનું રહ્યું
કે તેમના નિવેદનમાં સચ્ચાઈ કેટલી છે, તેઓ જે બોલી રહ્યા છે પોતાના બચાવ માટે બોલી રહ્યા છે કે પછી ખરા અર્થમાં કહી રહ્યા છે કે તમારે જે કરવું એ કરી લેજો, હવે અમુક કલાકો છે, આથી પણ વધુ ખરાબ પરિસ્થિતિ થવાની છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? જવાબદાર મંત્રીઓ આ પ્રકારે ઘણી બાબતો ખુલીને નથી બોલતા, પરંતુ હવે શું ખેડૂતોએ સમજી જવું જોઈએ? આ પરિસ્થિતિ શું દર્શાવે છે? શું હજુ પણ પૂર્ણ વિરામ નહીં લાગે? ત્યારે દિવસો આવશે ફરી જ્યારે ખેડૂતો આરામથી ડીઝલ ખરીદે, આરામથી પોતાનું કામ કરે અને ત્યારબાદ ફરી એક વખત શાંતિથી આરામ કરે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.